ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? હાઇડ્રો હેલોજિનેશન ડીહાઇડ્રો હેલોજિનેશન એમાંથી આપણે શું બનાવવાનું છે? આલ્કાઇલ સંયોજન. શું બનાવવાનું છે? આલ્કાઇલ ત્રિબંધ ધરાવતા સંયોજન. તો આપણે લઈએ R C H 2 R 1 C B R 2. આમાં હાઇડ્રોજન છે અને હેલોજન છે બ્રોમિન. તો અહીંયા R આપણે લઈ શકીએ, યા આપણે શું હોઈ શકીએ? C6H5 આલ્કાઇલ વગર. અહીંયા બી હાઇડ્રોજન હોઈ શકે અથવા બીજા કોઈ સમૂહ એને હારે જોડાયેલા હોય. આને જ્યારે પ્રક્રિયા કરીએ, પહેલા આપણે શોર્ટમાં કરીએ, સોડિયમ સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આમાં જ્યારે 2 બ્રોમિન હોય તો એ પ્રમાણે આપણે 2 ઇક્વિવેલન્ટ આપણે સોડામાઇડ લેવાનું. તો શું થશે? આ NH2 માઇનસ છે, પ્રોટોન સ્વીકારશે. એટલે પહેલા તો આપણે લખી નાખીએ, આમાંથી 2 હાઇડ્રોજન આ NH2 માઇનસ જે છે એ પ્રોટોન મેળવશે અને સોડિયમ છે આમાંથી બ્રોમિન દૂર થાય, સોડિયમ બ્રોમાઇડ બનશે. આમાંથી શું આપણને મળશે? R C ટ્રિપલ બોન્ડ C R1 વત્તા તમને અગાઉ કીધું છે 2 બ્રોમિન છે એટલે સોડિયમ બ્રોમાઇડ તરીકે દૂર થાય અને આમાંથી હાઇડ્રોજન છે H+ આયન NH3 તરીકે દૂર થાય. તો શું બનશે? એમાં 2 મોલ NH3 વત્તા 2 NaBr. તો આપણને શું મળે છે? આલ્કાઇલ સંયોજન. તો પ્રક્રિયા કેવી રીતે થાય? પ્રક્રિયાની ક્રિયાવિધિ તો એક પ્રકારના એલિમિનેશન અથવા વિલોપન પ્રક્રિયા થાય. આમાં શું થશે? R C તમને સમજાવવા માટે લખું છું H બરાબર, આમાં C R1 ને B R ને 2 Br છે બ્રોમિન. તો પહેલા ઇક્વિવેલન્ટ સાથે પ્રક્રિયા કરવાનું છે, Na+ અને NH2 માઇનસ. આ શું કરશે? NH2 માઇનસ આ એમાઇડ આયન જે છે સોડામાઇડમાં બંધકારક ઇલેક્ટ્રોન બતાવવું હોય તો આપણે બતાવી શકીએ. એ આવે છે માઇનસ. તો શું કરશે? આ અહીંયાથી પ્રોટોન મેળવે અને આ જે ઇલેક્ટ્રોન યુગમ છે એનું સ્થાનાંતર અહીંયા થાય. અહીંયા આવે ડબલ બોન્ડ આવે એટલે કાર્બનની સંયોજકતા વધી જાય. એમાંથી 1 બ્રોમિન દૂર થાય, 1 બ્રોમાઇડ આયન દૂર થાય. એટલે આપણને શું મળશે? R C H બરાબર. આમાંથી દૂર થાય ને અહીંયા ડબલ બોન્ડ આવે, ડબલ બોન્ડ C R1 ને અહીંયા B R. એટલે આલ્કેન માંથી શું બને છે? આમાં આલ્કીલ બને. હજી 1 મોલ આમાંથી શું દૂર થયા? તો એક પ્રોટોન અને એક હાઇડ્રોજન અને બ્રોમિન. એટલે એને કહેવામાં આવે છે ડીહાઇડ્રો હેલોજિનેશન. હજી 1 મોલ સોડામાઇડ સાથે પ્રક્રિયા થાય, NaNH2. આ છે પ્લસ અને આ છે માઇનસ. આ ક્યાં કરશે? આક્રમણ પ્રોટોન મેળવશે, પ્રોટોન
પ્રોટોન મેળશે અને આ ઇલેક્ટ્રોન યુગમ અહીંયા સ્થાનાંતર થાય. અહીંયા આવે એટલે ટ્રિપલ બોન્ડ થાય, ત્રિબંધ થાય, આમાંથી બ્રોમાઇડ આયન દૂર થાય. આપણને મળે R C ટ્રિપલ બોન્ડ C અને R1. તો આપણને શું મળે છે? આલ્કાઇન. આલ્કાઇન. એના અહીંયા આપણને શું મળે છે? અલ્કીન સંયોજન. વત્તા અહીંયા શું લખવાનું છે? આમાં વત્તા NH3 વત્તા સોડિયમ બ્રોમાઇડ અને અહીંયા બનશે NH3 વત્તા NaBr. તો આ પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ડિહાઇડ્રોહેલોજિનેશન. જેમાંથી હાઇડ્રોજન અને હેલોજન બંને દૂર થાય. એક પ્રકારના શું કહેવાય? વિલોપન પ્રક્રિયા. આવી રીતે પ્રક્રિયા થાય. આ તો તમને ખાલી સમજવા માટે છે કે આની કઈ જરૂર નથી, કે ડાયરેક્ટ તમારે આ લખવાનું છે. તો આપણે જોઈએ એક બે ઉદાહરણ. પહેલા આપણે ઉદાહરણ એટલે પહેલા તમને ખ્યાલ હોવું જોઈએ. જેમિનલ ડાયહેલાઇડ. જેમિનલ ડાયહેલાઇડ અને બીજું આવે છે વિસિનલ ડાયહેલાઇડ. એક જ કાર્બન સાથે બે હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો એને કહેવામાં આવે છે જેમિનલ ડાયહેલાઇડ. ને વિસિનલ એટલે બાજુમાં એડજેસન્ટ કાર્બન સાથે બાજુના કાર્બન ઉપર હેલોજન જોડાયેલા હોય તેને કહેવામાં આવે છે વિસિનલ ડાયહેલાઇડ. બાજુમાં આમાં એક જ કાર્બન ઉપર. તો આપણે જોઈએ CH2 ડબલ બોન્ડ CH2 અને શું કહેવાય? ઇથિલિન. આનું જ્યારે બ્રોમિનેશન કરીએ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવક છે આની હાજરીમાં, તો આને કહેવાય અસંતૃપ્ત સંયોજન. દ્વિબંધ આવે એને કહેવાય અસંતૃપ્ત. એટલે શું થશે? એક બ્રોમિન બંને કાર્બન સાથે જોડાય તો આપણને મળે બ્રોમો વિથલ CH2 એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા થાય. અસંતૃપ્ત પદાર્થ હોય મોટા ભાગ કયા પ્રકારના પ્રક્રિયા આપે? તો યોગશીલ પ્રક્રિયા. અને એરોમેટિક હોય બેન્ઝીન જેવા તો એ વિસ્થાપન પ્રક્રિયા આપે. તો બંને કાર્બન સાથે એક Br જોડા, Br આપણને મળે ઇથિલિન ડાયબ્રોમાઇડ અથવા ડાયબ્રોમો ઇથેન. એને કાર્બન આપવું હોય તો આપણે લખી શકીએ 1,2 ડાયબ્રોમો ઇથેન, અથવા આનું નામ છે ઇથિલિન ડાયબ્રોમાઇડ અથવા એને લખી શકીએ 1,2 ના લખી શકો. લખવું હોય તો ડાયબ્રોમો ઇથેન 1,2 ડાયબ્રોમો ઇથેન. બરોબર? તો આ કયા પ્રકારના કહેવાય? તો આ છે વિસિનલ ડાયહેલાઇડ. અને કયા પ્રકારના ડાયહેલાઇડ કહેવાય? બાજુના કાર્બન ઉપર છે એટલે એને કહેવાય વિસિનલ ડાયહેલાઇડ.
આપણે પ્રક્રિયા કરવાનું છે આગળનું જેમ જ્યારે બે બ્રોમિન હોય તો કેટલા ઇક્વિવેલન્ટ વપરાય સોડામાં તો બે ઇક્વિવેલન્ટ તો શું આવશે 2NaNH2 અને આ બધી રાસાયણિક પ્રક્રિયા છે પ્રવાહી એમોનિયા દ્રાવક તરીકે વપરાય એમાં કરવામાં આવે છે તો 2NaNH2 આમાંથી બ્રોમિન આ બંનેમાંથી બ્રોમિન 2 અને બંને કાર્બન ઉપરથી એક હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન દૂર થાય એટલે અહીંયા એક બંધને બદલે કેટલા બંધ આવશે ખાલી હાઇડ્રોજન દૂર થાય અને ઇલેક્ટ્રોન અહીંયા જોડાય એટલે બંનેમાંથી એક હાઇડ્રોજન દૂર થાય અને અહીંયા શું આવશે ટ્રિપલ બોન્ડ તો આપણને મળે CH ટ્રિપલ બોન્ડ CH વત્તા 2NH3 વત્તા 2NaBr આપણને શું મળશે ઇથાઇન મળે અથવા એને શું કહેવામાં આવે છે સામાન્ય નામ છે એસિટિલીન આવી રીતે ડીહાઇડ્રોહેલોજિનેશન થી આપણે શું બનાવી શકીએ તો અલ્કાઇન સંયોજનો થોડુંક સિમ્પલ ઉદાહરણો આપણે શીખીએ CH3CH2 Br અહીંયા Br આને કહેવાય 1,2 ડાયબ્રોમો પ્રોપેન 1,2 ડાયબ્રોમો પ્રોપેન અથવા આપણે શું લખી શકીએ પ્રોપેલિન ડાયબ્રોમાઇડ એવી રીતે ઇથિલિન લખીએ એવી રીતે પ્રોપેલિન ડાયબ્રોમાઇડ કયા પ્રકારના છે આ છે વિસિનલ ડાયહેલાઇડ કેટલા મોલ વપરાશે 2 બ્રોમિન હોય તો 2 ઇક્વિવેલન્ટ સોડામાઇડ 2 મોલ સોડામાઇડ કેટલા આવશે 2 પહેલા 1 લખો પછી 2 લખો અથવા ડાયરેક્ટલી આપણે લખી શકીએ 2 મોલ તો આપણને મળશે CH3 આમાંથી બ્રોમિન પછી આમાંથી એક હાઇડ્રોજન અને આમાંથી હાઇડ્રોજન તો આપણને મળે CH C ટ્રિપલ બોન્ડ CH વત્તા 2 મોલ એમોનિયા વત્તા 2 મોલ સોડિયમ બ્રોમાઇડ કયા પ્રકારની પ્રક્રિયા કહેવાય ને યોગશીલ વિસ્થાપન કે વિલોપન તો વિલોપન પ્રક્રિયા કહેવાય આ છે પ્રોપાઇન વિસિનલ ડાયહેલાઇડ પર આપણે વિસિનલ ને બદલે આપણે જેમિનલ ડાયહેલાઇડ લેવું હોય તો CH3 CH 2 CH Br
તો આ છે 1,1 ડાય બ્રોમો પ્રોપેન 1,1 ડાય બ્રોમો અથવા ડાયબ્રોમો આપણે શું લખી શકીએ પ્રોપિલિન ડાયબ્રોમાઇડ ડાયબ્રોમો પ્રોપેન અને કયા પ્રકારના ડાયહેલાઇડ કહેવાય તો એક જ કાર્બન સાથે બે હાઇડ્રોજન જોડાયેલા હોય તેને શું કહેવામાં આવે છે જેમિનલ ડાયહેલાઇડ જેમિનલ ડાયહેલાઇડ તો સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીએ બે બ્રોમિન છે એટલે બે ઇક્વિવેલેન્ટ સોડામાઇડ વપરાય આમાંથી Br અને આમાંથી બે હાઇડ્રોજન શું થશે ડી હાઇડ્રો હેલોજિનેશન આપણને મળે CH3 ટ્રિપલ બોન્ડ CH વત્તા 2 મોલ એમોનિયા વત્તા 2 મોલ સોડિયમ બ્રોમાઇડ તો આપણને શું મળે છે આલ્કાઇન સંયોજન ને આલ્કાઇન સંયોજન છે પ્રોપાઇન આવી રીતે તમે ઉદાહરણ આપી શકો તમારી રીતે જે ઉદાહરણ તમને ઈઝી લાગે બધું ગોખણ પટ્ટી કરશો તમે ભૂલ કરી શકો તો તમારી રીતે સમજી જશો તો તમને ક્યારેય તકલીફ પડે નહીં હવે આપણે જોઈએ આ છે ફિનાઇલ ઇથીન એને શું કહેવામાં આવે છે સ્ટાયરીન એની બ્રોમિનેશન કરીએ CCl4 માં તો એક પ્રકારના અસંતૃપ્ત સંયોજન છે એટલે આપણને મળે ડાયબ્રોમો ફિનાઇલ ઇથેન આ છે CH2Br આપણને મળે સ્ટાયરીન ડાયબ્રોમાઇડ એને કહેવામાં આવે છે સ્ટાયરીન ડાયબ્રોમાઇડ અથવા એને કહેવાય આ છે 1,2 ડાયબ્રોમો પછી ફિનાઇલ ઇથેન 1,2 ડાયબ્રોમો ફિનાઇલ ઇથેન આનો આપણે શું કરવાનું છે 2 મોલ સોડામાઇડ સાથે પ્રક્રિયા કરતા આપણને મળે ફિનાઇલ એસિટિલિન ફિનાઇલ એસિટિલિન
અગાઉ કીધું છે આ છે ફિનાઇલ ઇથિલ એટલે તો બ્રોમો ફિનાઇલ ઇથિલ આને કહેવામાં આવે છે આ આલ્ફા ને આ છે બીટા બીટા બ્રોમો સ્ટાયરીન બીટા બ્રોમો સ્ટાયરીન સોડામાઇડ સાથે પ્રક્રિયા કરશો એટલે એમોનિયા અને સોડિયમ બ્રોમાઇડ દૂર થાય. તમને ખ્યાલ આવી ગયો છે. આમાંથી Br અને આમાંથી એક પ્રોટોન અને મળે C6H5 C ટ્રિપલ બોન્ડ C CH વત્તા NH3 વત્તા NaBr. અને આ બધા પ્રક્રિયા છે શુંમાં કરવામાં આવે છે? લિક્વિડ એમોનિયામાં. તો આપણને મળે ફિનાઇલ એસિટિલિન. ફિનાઇલ એસિટિલિન. હજી એક અઘરા ઉદાહરણ આપણે જોઈએ જેમાં કાર્બનની સંખ્યા વધારે હોય આને કહેવામાં આવે છે ઓલિક એસિડ. ઓલિક એસિડ પહેલા એને બ્રોમિનેશન કરવાનું છે. અસંતૃપ્ત સંયોજન છે જે બ્રોમિન અને દ્રાવક તરીકે ઈથર વપરાય. શું થશે? આ બંને કાર્બન સાથે એક એક આ પાઈ બંધ તૂટે અને બંને કાર્બન સાથે એક એક Br જોડાય એટલે આપણને મળે ડાયબ્રોમો વ્યુત્પન્ન. આમાં શું થશે? આ બંધ તૂટશે આમ આપણને મળે Br ને ડાયબ્રોમો વ્યુત્પન્ન મળે. પછી આ ડાયબ્રોમો વ્યુત્પન્નને સોડા લાઇન સાથે સોડામાઇડ અથવા સોડિયમ એમાઇડ સાથે પ્રક્રિયા કરીએ. આમાં બે બ્રોમિન હોય એટલે બે ઇક્વિવેલન્ટ શું જોશે? સોડામાઇડ NaNH2 એટલે આમાંથી Br આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન એટલે આપણને મળે સ્ટીરિયોલિક એસિડ. આપણને શું મળશે? સ્ટીરિયોલિક એસિડ. આપણને મળે CH3 CH2 7. પછી અહીંયા શું આવશે? કાર્બન વચ્ચે ત્રિબંધ આવે C ટ્રિપલ બોન્ડ C CH2 7 પછી COH. આનું નામ છે સ્ટીરિયોલિક એસિડ. સ્ટીરિયોલિક એસિડ. સ્ટીરિયોલિક એસિડ વત્તા શું મળશે આપણને? વત્તા 2 મોલ એમોનિયા અને 2 મોલ સોડિયમ બ્રોમાઇડ વત્તા 2 મોલ એમોનિયા
વત્તા 2 મોલ સોડિયમ બ્રોમાઇડ. તો આ જ રીતે સોડામાઇડ છે ડીહાઇડ્રો હેલોજિનેશન કરે અને આ ડીહાઇડ્રો હેલોજિનેશનના લીધે આપણને અલ્કાઇલ સંયોજન બને છે. અગાઉના રિએક્શનમાં બીટા બ્રોમો સ્ટાયરીનમાં આપણને મળે છે ફિનાઇલ એસિટિલિન. અને આ ફિનાઇલ એસિટિલિન જે ટર્મિનલ કાર્બન છે એસિટિલિનના છેલ્લા કાર્બન સાથે જ્યારે શૃંખલામાં ત્રિબંધ આવતો હોય તેને કહેવાય ટર્મિનલ આલ્કાઇલ સંયોજન. એ ખૂબ જ એસિડિક પ્રકારના હોય અને આના હાઇડ્રોજનનું આપણે સરળતાથી ધાતુ વડે વિસ્થાપન કરી શકાય છે. તો અગાઉના ઉદાહરણમાં તમને કીધું હતું બીટા બ્રોમો સ્ટાયરીન. સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીએ આમાંથી બ્રોમિન આમાંથી હાઇડ્રોજન. આ છે બીટા બ્રોમો સ્ટાયરીન. બરોબર. એમાંથી આપણને તમને અગાઉ કીધું છે આપણને શું મળશે ફિનાઇલ એસિટિલિન. જ્યારે ટર્મિનલ અલ્કાઇલ સંયોજન હોય, કાર્બનની છેલ્લા શૃંખલા ઉપર ત્રિબંધ આવતો હોય, તેના જે હાઇડ્રોજન છે એસિડિક પ્રકારના હોય એટલે સરળતાથી એનું વિસ્થાપન ધાતુ વડે થાય છે. આ જે H- છે આમાંથી પ્રોટોન મેળશે, આમાં એનું વિસ્થાપન સોડિયમ વડે થાય. તો આપણને મળે C6H5 C ટ્રિપલ બોન્ડ C ને શું મળશે Na. સોડિયમ ફિનાઇલ એસિટિલાઇડ બને. શું બનશે સોડિયમ ફિનાઇલ એસિટિલાઇડ. એસિટિલાઇડ બને. બરોબર. અહીંયા તમારે સોડિયમ લખવાનું છે વત્તા NH3 વત્તા NaBr. તો આ જે હાઇડ્રોજન છે ખૂબ જ એસિડિક પ્રકારના હોય, એસિટિલિનના હાઇડ્રોજન એસિડિક પ્રકારના હોય એટલે તેનું સરળતાથી વિસ્થાપન સોડિયમ ધાતુ વડે થાય છે. હવે સોડિયમ આપણે દૂર કરવું હોય તો એનું જળ વિભાજન અથવા પાણી સાથે પ્રક્રિયા કરવાનું છે. પાણી સાથે પ્રક્રિયા કરીએ આ Na+ અને OH- સોડિયમ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે દૂર થાય. અને આપણને પાછું શું મળી જશે C6H5 C ટ્રિપલ બોન્ડ CH. આપણને મળે ફિનાઇલ એસિટિલિન અથવા ઇથાઇલ અથવા એસિટિલિન. અહીંયા આપણે NH- કર્યા છે, અહીંયા પ્લસ લખવાની કઈ જરૂરત નથી એટલે તો અહીંયા માઇનસ ના કરવો, અહીંયા પ્લસ લખી શકીએ. તો આવી રીતે ડીહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયાથી આપણે આલ્કાઇલ સંયોજન બનાવી શકીએ. ને ટર્મિનલ એટલે છેલ્લા કાર્બનની શૃંખલા સાથે ત્રિબંધ આવેલા હોય તેના જે હાઇડ્રોજન છે
ખૂબ જ એસિડિક પ્રકારના હોય અને સરળતાથી એનું વિસ્થાપન આપણે સોડિયમ વડે કરી શકીએ છીએ. હવે આપણે એક સિમ્પલ ઉદાહરણ જોઈએ. ઇથાઇલ બ્રોમાઇડને જ્યારે સોડામાઇડ સાથે પ્રક્રિયા કરીએ એમાંથી આપણે શું બનાવી શકીએ તો એમિનો ઇથેન બનાવી શકીએ છીએ. તો એ એક પ્રકારના વિસ્થાપન પ્રક્રિયા થાય. એક ન્યુક્લિયોફાઇલ દૂર થાય અને બીજો ન્યુક્લિયોફાઇલ જોડાય છે. પછી બ્રોમાઇડ આયન અહીંયાથી દૂર થશે, એની જગ્યાએ આપણે એમાઇડ આયનને વિસ્થાપન કરવાનું છે. તો આપણે જોઈએ ઇથાઇલ એમાઇડની બનાવટમાં ઇથાઇલ એમાઇડ ની બનાવટમાં સિમ્પલ પ્રક્રિયા છે. તો ઇથાઇલ એમાઇડ માટે આપણે લેવાનું છે C2H5 Br. C2H5 ન લખ્યો હોય તો CH3CH2 Br અથવા આપણે લખી શકીએ C2H5Br. આ છે બ્રોમો ઇથેન. C2H5Br અને C2H5 શું છે અહીંયા CH3CH2Br. આ છે બ્રોમો ઇથેન વત્તા પ્રક્રિયા કરવાનું છે સોડામાઇડ સાથે NaNH2. આ શું થશે? આમાંથી બ્રોમાઇડ આયન દૂર થાય અને આનું વિસ્થાપન આના વડે થાય. બે પ્રકારના વિસ્થાપન પ્રક્રિયા થશે. એટલે શું થશે? C2H5 આમાંથી બ્રોમિનની જગ્યા NH2 લખવાનું છે તો આવશે NH2. તો આ કયા પ્રકારના પ્રક્રિયા થાય? વિસ્થાપન અથવા સબસ્ટિટ્યુશન પ્રક્રિયા થાય. કોનું વિસ્થાપન કરે છે તો બ્રોમિનનું. આમાં આપણે કાંઈ દૂર થતા નથી. આમાં શું દૂર થાય? બ્રોમિનનું વિસ્થાપન NH2 વડે થાય. તો આપણને મળે એમિનો ઇથેન અથવા ઇથાઇલ એમાઇડ વત્તા આ બ્રોમિન છે સોડિયમ સાથે બનાવશે NaBr. બરાબર? તો આવી રીતે આપણે ઉદાહરણોમાં સોડામાઇડમાં ખાલી યાદ રાખવાનું છે કેવી રીતે બને. તો કેવી રીતે બનાવવામાં આવે છે તો સોડિયમ ધાતુને એમોનિયા પ્રવાહી સાથે ફેરિક નાઇટ્રેટની હાજરીમાં પ્રક્રિયા કરતા સોડામાઇડ બને છે. સોડામાઇડ છે એક પ્રવળ બેઝ છે ને પ્રવળ ન્યુક્લિયોફાઇલ છે. જુદી જુદી રાસાયણિક પ્રક્રિયામાં ઉપયોગી વપરાય છે. જુદા જુદા વિવિધ નિપજો બનાવવા માટે ઉપયોગી છે. કેટલા ઉદાહરણો નીચે પ્રમાણે આપણે સમજાવી શકાય છે. દાખલા તરીકે આપણે જોયા ડિહાઇડ્રોહેલોજિનેશનથી આપણને શું બનાવી શકીએ તો આલ્કાઇલ સંયોજન. અને બ્રોમો ઉત્પન્ન હોય તેનું વિસ્થાપન આપણે NH2 વડે કરી શકીએ. એટલે બ્રોમો ઇથેનમાંથી શું બનશે તો એમિનો ઇથેન. બાકીના ઉદાહરણો નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ત્યાર સુધી આવજો.